હજી 3 વર્ષ જવા દો. વાળીએ ફોર વ્હીલર છે. ખેડૂત એસી ગાડી લઈને સવારે વાળીએ જાહે, 22 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભોવાનીમાં ઉતરા એવા નોતરા. હા હા, આ વડીલો બેઠા એને પૂછો, એના લગ્ન થયા જોવા ગયા જ નહોતા. એના વડીલોએ નક્કી કર્યું, ત્યાં હા પાડી દીધી, બંધ બાજી રમી ગયા બધાય. હા, અને ખોયલું ને બધાને 3 એકા નીકળ્યા. આ જોઈને લઈ આવ્યા એને જોકર ભટકાણા. કારણ કે ઓચિંતાના દુઃખ આવ્યો હોય નીકળે, આઈથે ગળામાં ગાળિયા થેરબા હોય એ નીકળે નહીં. હા, છોકરા જોવા જાય છે એટલું નહીં, હવે તો છોકરીઓ છોકરાને ઘેરે આંટો મારે કે આ મકાન તારું છે બકા. બકો કે પછી બકો ભલે બકાલું વેચતો હોય. હા હા, હવે તો છોકરા છોકરી જોવા જાય ને, તમે જો છોકરાને છોકરીવાળા બધા પૂછે, આ છોકરાને કાંઈ આડી લાઈન નથી ને, કાંઈ વ્યસન બેસન નથી ને. હા, અને લગ્ન થઈ જાય ને પછી આ પહેલી જ વાર સસરાને કેરે આંટો મારવા જાય ને તો એનો હગો હાળો જ કે કાંઈ હાલશે તો થોડુંક પડ્યું છે. હવે કીધું આ તમે બંધ કરાવવાના પ્રોગ્રામ કર્યા છે કે ચાલુ કરાવવાના એમ? હા, કાંઈ નક્કી નથી થતું. હું રાજકોટમાં નીકળ્યો, બાપ દીકરો બાજતા હતા, બોલો. એટલે મેં કીધું શું છે? છોકરાનો બાપ કે મારો દીકરો છે મગન ધીરુભાઈ, એની હગાઈ નક્કી કરવાની છે કે કાલ મારે જોવા જાઉં. તો મેં કીધું હવે બધાય જાય, આ મગન ભલે ને જાય, હું વાંચો અરે મને કે તોતળીઓ ગુડાણો એ જોવા જાય ને બોલશે ને હક પણ નહીં થાય. એટલે મેં કીધું મગન તારી જીભ જલાય છે, તોતળો છો એટલે ના પાડે છે. મને કે ધીરુભાઈ હું ત્યાં બોલું. હા, મગન મળી જાય તો બોલે નહીં, બાકી જોવા જવું પડે, આ લોકો બટકાવી દઈએ.